निर्विघ्नं कुरुर्मे देवो सर्वकार्य सर्वदा। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संकृता। नमो तस्यै नमो तस्यै नमो तस्यै हे नमो नमः नमो तस्यै हे नमो नमः। प्रथम श्री गणेश बेसाडो हे मारा गणेश गुंदाड़ा। प्रथम श्री गणेश बेसाडो हे मारा गणेश गुंदाड़ा। गणेश गुंदाड़ा ने वाने रूपाड़ा। गणेश गुंदाड़ा ने वाने रूपाड़ा। गणेश जी वरदान देजो रे ओ मारा गणेश गुंदाड़ा। राजा ने जाने घूड़ा घोड़लिया शणगारो। वर राजा ने जाने रूड़ा घोड़लिया शणगारो। पलाण रे मारा गणेश गुंदाड़ा।
શણગારો હાથીડે લાલ અંબાણી રે મારા ગણેશ ગુંદાડા આજનો ભક્ત વાગે વાગે રે વાગે આજનો ભક્ત વાગે મારે ઘેરે આજ પધારો હે વિનાયક મારે ઘેરે આજ પધારો હે વિનાયક પીએસઆઈ શ્રી વાળોતરિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું પરમ પૂજ્ય લીલાધર બાપાનું ક્ષેત્ર તેમજ વંદના સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હાર્દિક સ્વાગત કરીએ છીએ. પધારો સાહેબ. આપનું સાહેબ તથા તેમનો પૂરો સ્ટાફ, આપ સમગ્ર સ્ટાફનું ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. પધારો. વાળોતરિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જે પોલીસ ડિપાર્ટમેન્ટ થકી આપણે સુરક્ષિત છીએ એ પોલીસ ડિપાર્ટમેન્ટનો પૂરો સ્ટાફ આપની વચ્ચે ઉપસ્થિત છે. એકવાર તાળીઓના જોરદાર ગડગડાટથી તેમનું સ્વાગત કરીએ. આજ વિનાયક કોના ઘેરે ઉતરા આજ વિનાયક
માનવ સેવા સમિતિ ના પ્રમુખ શ્રી રમણીકભાઈ દુધાત્રા સાહેબને વિનંતી કરું છું કે પ્રસંગને અનુરૂપ પ્રારંભિક વક્તવ્ય આપશે. ભાઈ શ્રી રમણીકભાઈ દુધાત્રા સાહેબ. હાલો 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 આજ રોજ મોણિયા ગામે હાલો આજ રોજ મોણિયા ગામે પરમ પૂજ્ય લીલાધર બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ આયોજિત સર્વવંદના સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આ ચોથા સમૂહ લગ્નનું ખૂબ સરસ મજાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ સરસ મજાના સુંદર ભાઈ શ્રી કેશુભાઈ બારોટ અને એમના સ્વયંસેવક મિત્રો દ્વારા ખૂબ સુંદર આયોજનમાં આપણી વચ્ચે ઉપસ્થિત સર્વે સંતો શ્રી જાનકીદાસ બાપુ, પરમ પૂજ્ય મંછાગીરી બાપુ, ઉપસ્થિત સર્વે સંતો, ઉપસ્થિત પીએસઆઈ શ્રી વાડોદરિયા સાહેબ, એમની સાથે ઉપસ્થિત એમનો સ્ટાફ, પત્રકાર મિત્રો ભાઈ શ્રી વલ્લભભાઈ પરમાર, ભાઈ શ્રી શ્યામભાઈ ચાવડા, તેમજ મોટી સંખ્યામાંથી કેશુભાઈ બારોટ કે જેઓ ખૂબ લાગણીશીલ વ્યક્તિ છે, એમના આમંત્રણને માન આપી અને અહીંયા ઉપસ્થિત સર્વે આમંત્રિત મહેમાનો, જાન પક્ષેથી આવેલા જાનૈયાઓ, માંડવા પક્ષેથી આવેલા માંડૈયાઓ નું સૌ પ્રથમ હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. બીજું, થોડી વાર પહેલા કેશુભાઈ પણ વાત કરતા હતા અને મને પણ ખબર છે કે જે અન્નક્ષેત્રની શિવરાત્રીના મેળામાં 10 દિવસ સુધી ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ પરમ પૂજ્ય લીલાધર બાપા બારોટ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ચાલે છે અને ત્યાં હું પણ પ્રસાદ લેવા જ્યારે શિવરાત્રીના મેળામાં જાઉં ત્યારે જાઉં છું. આ ખૂબ અઘરું કાર્ય છે. સાથે સાથે આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી 5 નવદંપતીઓ ગરીબ પરિવારના દીકરા અને દીકરીઓને પરણાવવાનું ભગીરથ કાર્ય કરે છે. એવા આ ટ્રસ્ટ અને કેશુભાઈ બારોટને સૌ પ્રથમ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. કારણ કે મિત્રો, આ કામ કરવું જરાય સહેલું નથી. આપણે આપણી ઘરે એક નાનકડો એવો પ્રસંગ હોય તો પણ આપણને ખબર છે કે આપણા સગાવાલા રિહાઈ મનાવવા જવા પડે ને કેટલાય પ્રોબ્લેમો થાય, કેટલી બધી દોડધામ થતી હોય છે. પરંતુ આ સમૂહ લગ્નનું ભગીરથ કાર્ય કરવા બદલ હું કેશુભાઈ બારોટને એટલા માટે વિનંતી આપું છું કે ખૂબ સરસ મજાના સમૂહ લગ્ન અહીંયા થઈ રહ્યા છે. બીજું, આજના દિવસે જે
5-9 દંપતીઓ અહીંયા પ્રભુતામાં પગલા પાડે છે, એમને હું વિશેષ અભિનંદન અને શુભેચ્છાઓ એટલા માટે આપું છું કે એમના લગ્ન પછીનું જીવન ખૂબ સુખમય, સમૃદ્ધિમય અને આરોગ્યમય રીતે નીવડે એવી શુભેચ્છાઓ આપું છું. અને આજના દિવસે એમને વિશેષ અભિનંદન અને શુભેચ્છા વલ્લભભાઈ એટલા માટે આપવી ઘટે કે આપણે ઘરે લગ્ન કરીએ તો આપણા સગાઓને પણ મનાવા જાય ત્યારે આવે, પરંતુ તમે તો એટલા બધા ભાગ્યશાળી છો કે આજે તમને આશીર્વાદ દેવા માટે સોનાની સાંકળેથી બાંધી અને લઈ આવીએ તો એટલા મહેમાનો ભેગા ન થાય. સંતો કોઈએ કીધું છે ને કે સંત ન હોત જગતમાં તો જલી જાત બ્રહ્માંડ. પછી જ્ઞાન કેરી લહેરો છે ઠારત ઠામો ઠામ. હંમેશા બધાને શીતળતા અને ખૂબ આશ્વાસન અને સંતોના ચરણોમાં જાય ને તો આપણું આકુળ વ્યાકુળ મન હોય એ પણ શીતળ થઈ જાય. આવા સંતોના રોડા તમને અહીંયા આશીર્વાદ મળવાના છે. એમની સાથે સાથે સમાજના પીઆઈ પીએસઆઈ જેવા કેટલા બધા અધિકારીઓના પણ તમને અહીંયા આશીર્વાદ મળવાના છે. સમાજ સેવકોના પણ તમને અહીંયા આશીર્વાદ મળવાના છે. અને એથી વિશેષ વાત કરીએ તો હમણાં સરસ મજાના કલાકાર વૃંદે અહીંયા ગણપતિ વંદના કરી અને રૂડા ગણપતિ બેસાડ્યા. મિત્રો, હજારો રૂપિયા, લાખો રૂપિયા દઈને તો એટલા કલાકારો આપણે પ્રસંગમાં ન આવે. એટલા બધા કલાકારો તમારા લગ્નમાં તમને આશીર્વાદ દેવા માટે આવ્યા છે. એટલા માટે તમે ખૂબ ભાગ્યશાળી છો. વિશેષ વાત ન કરતા લગ્ન પછીનું તમારું જીવન સુખમય, આરોગ્યમય અને સમૃદ્ધિમય રહે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું. આજના દિવસે તમારે કોઈને પણ જો નાના મોટા કદાચ કાંઈ વ્યસનો હોય, સર્વ સમાજના લોકોમાં આ વ્યસનો છે એ દૂષણ અને ઘર કરી ગયું છે, તો વ્યસનથી મુક્ત થાજો. આજના દિવસે પ્રભુતામાં પગલા પાડતા 9 દંપતીઓ સહિત અહીંયા ઉપસ્થિત સર્વે લોકો આપણે બધા એક એવો સંકલ્પ કરીએ કે આપણે બધા પણ ત્રિભુણ હત્યા હજી જો ક્યાંક ને ક્યાંક થોડી ઘણી અંશે થતી હોય તો એમને અટકાવવાનો પ્રયત્ન કરીએ. અને દીકરી તો 3 કુળને તારનારી દીકરીને પણ પૃથ્વી ઉપર અવતરવા દે એવો સંકલ્પ કરીએ. બધા મહેમાનોનું અહીંયા સન્માન કરવાનું હોય, વિશેષ વાત નથી કરતો, પણ તો 2 મિનિટ માટે વ્યસન મુક્તિની વાત કરું તો આપણને બધાને ખબર છે કે વ્યસન એક એવું દૂષણ છે કે ખબર ન પડતા આપણા જીવનની અંદર નાના મોટા વ્યસનો ઘૂસી જાય અને પછી એને કાઢવા માટે ખૂબ મુશ્કેલી થતી હોય. વ્યસનીઓ વિશે તો ઘણા બધા કવિઓ એ કટાક્ષ પણ કર્યો છે કે જે લોકો વ્યસની હોય એની જિંદગી બરબાદ થઈ જતી હોય. આગળ પાછળ એના મા બાપના અને દીકરાના અરમાનો હોય, એ અરમાનો ધૂળ ધાણી થઈ જતા હોય. ત્યારે બગસરાના કવિ તોરાબ હમદમે એક કટાક્ષમાં 4 પંક્તિ મને બહુ ગમે છે અને વ્યસનીઓ માટે કટાક્ષ કર્યો છે કે વ્યસનીઓ કેવા હોય તો એની જિંદગી પાનના ગલા ઉપર જાતી હોય, એના મા બાપના અરમાનો છે એ પૂરા કરી શકતા ન હોય અને બીડી અને દારૂને પોતાના ઘરવાળીને નજીકના સંબંધીઓ હોય એવો એને પ્રેમ કરતા હોય. એટલા માટે એમણે કીધું છે વ્યસનીઓ માટે કટાક્ષ કર્યો છે કે જિંદગી આખી પાનના ગલા ઉપર ગાળી તમે, જિંદગી આખી પાનના ગલા ઉપર ગાળી તમે, ને કઈક અરમાનની લાશને ઢાળી તમે, ને કઈક અરમાનોની લાશને ઢાળી તમે. મદિરાને બનાવી ઘરવાળી તમે, મદિરાને બનાવી ઘરવાળી તમે, ને વરી બીડીને બનાવી સાડી તમે, ને વરી બીડીને બનાવી સાડી તમે. એટલે આવું બીડી અને મદિરા આપણા સગા સંબંધી ન હોય પણ એને એમ પ્રેમ કરતા હોય. તો આજના દિવસે આપણે બધા જ ખૂબ વ્યસનો નાના મોટા હોય તો મૂકીએ, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટેનો પ્રયત્ન કરીએ. છેલ્લે આ સમૂહ લગ્નની અંદર જે દાતાશ્રીઓએ દાન આપ્યું છે એવા દાતાશ્રીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપી ફરી એક વખત અમારા પરમ મિત્ર એવા કેશુભાઈ બારોટના અથાગ પ્રયત્નોથી આ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે એવા કેશુભાઈ બારોટ અને એમની ટીમને હું હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું અને મારી વાણીને વિરામ આપું છું. હવે આપણે સન્માનના દોર તરફ આગળ જવું છે ને. રવિ દાદા સુરત થી પધાર્યા છે, એમનું પણ ખૂબ ખૂબ અભિવાદન. ભાઈ શ્રી રમણીકભાઈએ ખૂબ સરસ વાત કરી કે ભાઈ વ્યસન મૂકી દે અને બેન ફેશન મૂકી દે ને તો પ્રત્યેક ઘરમાં આજે સ્વર્ગ છે. ઘર નર્ક સમાન ક્યારે બની જાય છે? બેન ફેશન માંથી ઊંચા નથી આવતા અને ભાઈ છે એ વ્યસન માંથી ઊંચા નથી આવતા. આજે સરકારનો એજન્ડા છે
રમણીકભાઈ એક બીજી વાત કરી, સ્ત્રી ભ્રૂણ હત્યાની સરકારનો એજન્ડા છે બેટી બચાવો બેટી પઢાવો, પણ બેટી શા માટે નહોતી બચતી, શા માટે નહોતી પડતી? એનું કારણ હતું કે આર્થિક પરિસ્થિતિ. પણ સમાજમાં કેશુભાઈ જેવા લોકો પણ છે જે આજે દીકરીના બાપનો, દીકરીને મોટામાં મોટી બાપને તકલીફ હોય કે દીકરીને વળાવવાની છે, આવી ચિંતા પણ અમારે પત્રકાર એકતા પ્રેસના પ્રમુખ વલ્લભભાઈ, કેશુભાઈ અને સમાજના દાતાશ્રીઓ જેવા દાતાઓ સમાજમાં છે. ત્યાં સુધી એક પણ બાપને ક્યારેય પણ ચિંતા નથી થવાની કે મારી દીકરીનું શું થશે. તમારા સમૂહ લગ્નમાં મેં એક વિશેષ વસ્તુ જોઈ, અને તમે બધા સમૂહ લગ્નમાં જોજો ને, દાતાઓ કોઈ હોય તેને હોતે હું કહું છું, સમૂહ લગ્નમાં એવી વસ્તુ મળે છે કે કોઈને બતાવ્યા જેવી ન હોય, પણ આ બતાવીને કહેજો કે સમૂહ લગ્નમાં આપી છે, કોઈ નહીં માને. સ્ટાન્ડર્ડ વસ્તુ ઓછી આપો પણ સારી આપો, કોઈને બતાવી શકે એવી આપો. અમારા કેશુભાઈ ને વલ્લભભાઈ ના પ્રયત્નથી જ્યાં જ્યાં જશે ને ત્યાં કહેશે કે આ મોણિયાની વસ્તુ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મહંત શ્રી પરમાનંદ બાપુનું સન્માન કરશે, પૂર્ણાનંદ બાપુનું સન્માન કરશે પ્રેમજીભાઈ બારોટ. પ્રેમજીભાઈ બારોટ ઝડપથી સ્ટેજ પર પધારે. પુષ્પમાળા અને શાલથી પૂર્ણાનંદ બાપુનું સન્માન કરશે. આપણે આ સન્માનને આપણે એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવી લેશું. સંતો આપણી વચ્ચે આશીર્વાદ દેવા પણ આવેલા છે. સોખડાથી આપણી વચ્ચે દેવા ભુવા સાહેબ પધારેલા છે, સંત પધારેલા છે. એમનું વિરમભાઈ બારોટને વિનંતી કરીશ કે તેમના રૂડા સન્માન કરશે, પુષ્પમાળા અને શાલ ઓઢાડી. આપણી વચ્ચે પરમ પૂજ્ય જનકગીરી બાપુ પધારેલા છે. એમના સન્માન માટે હું ચંદ્રેશભાઈને વિનંતી કરીશ કે પુષ્પમાળા અને શાલ ઓઢાડી એમનું સન્માન કરી રૂડા આશીર્વાદ મેળવે. આ બાજુ જનકગીરી બાપુ. આપણે સંતોના સન્માનને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવી લેશું. આપણે જોરદાર તાળીઓથી વધાવશું. ત્યારબાદ જાનકીગીરી માતાજી અહીંયા ઉપસ્થિત છે. એમના સન્માન માટે હું ગીતાબેન બારોટને વિનંતી કરીશ કે હા, જાનકીગીરી માતાજી નું સન્માન ગીતાબેન બારોટ કરશે.
થોડી સન્માનમાં આપણે ઝડપ રાખશું. આપણે આ સન્માનને જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ એવા જ અમારે અલગધામ આશ્રમ ખોડિયાર પરા જેઓ પણ ખૂબ સરસ મજાનું સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છેલ્લા 8 વર્ષથી કરે છે એવા મનસાગીરી બાપુના સન્માન માટે હું વાલ્મીકી ચેરિટેબલ ટ્રસ્ટ ખાલસારીના ચેરમેન એવા ભાઈ શ્રી રમેશભાઈ સોલંકીને વિનંતી કરીશ પુષ્પમાળા પહેરાવી સાલ ઉડાડી બાપુના રૂડા આશીર્વાદ મેળવશે. પરમ પૂજ્ય લાલદાસ બાપુના સન્માન માટે હું ભરતભાઈ એડવોકેટને વિનંતી કરીશ કે લાલદાસ બાપુનું સન્માન કરશે. આવો ઝડપથી ભરતભાઈ. ત્યારબાદ સુરતથી દર વર્ષે આ સમૂહ લગ્નમાં આવે છે એવા જાની દાદાના સન્માન માટે હું રમેશભાઈ બારોટને વિનંતી કરીશ કે સુરતથી આપણી વચ્ચે ઉપસ્થિત એવા જાની દાદાનું રૂડું સન્માન કરી એમના આશીર્વાદ પણ મેળવશે. આપણી વચ્ચે પત્રકાર મિત્રો ભેસાણથી ભાઈ શ્રી ગોપાલભાઈ ભેસાણીયા પણ આપણી વચ્ચે છે એવા જાંજેસરના વતની અને પત્રકાર ભાઈ શ્રી ભનુભાઈ છાસિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એવા જ પત્રકાર ભાઈ શ્રી શ્યામભાઈ ચાવડા અને પત્રકાર સંઘના ખૂબ સરસ કામ સેવાનું કરે છે એવા અમારા પરમ મિત્ર વલ્લભભાઈ પરમાર તો પત્રકાર તરીકે ખરા પણ મુખ્ય આયોજક પણ કહેવાય અને ખૂબ સહકાર હોય એવા પત્રકારોને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અહીંયા આપણે પીકે વારોતરિયા સાહેબ પણ આવેલા છે. એમના હસબન્ડ હેમંતભાઈ ઉપસ્થિત છે. એમના સન્માન માટે હું હર્ષદભાઈ બારોટને વિનંતી કરીશ. હર્ષદભાઈ આવો, જેમના નામ લઉં એ ઝડપથી આગળ આવી. પીએસઆઈ વારોતરિયા સાહેબના સન્માન માટે હું ગીતાબેન બારોટને વિનંતી કરીશ કે પીએસઆઈ વારોતરિયા સાહેબના રૂડું સન્માન કરે. મિત્રો, આપણે એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આ સન્માનને વધાવવા જોઈએ, કારણ કે કેટલા બધા બીજી શેડ્યુલમાંથી પણ અહીંયા લગ્ન કરતા નવ દંપતીઓને રૂડા આશીર્વાદ આપવા માટે આવ્યા છે. ત્યારે આપણે એકવાર જોરદાર તાળીઓથી આ સન્માનને વધાવીએ. જોરદાર તાળીઓ મિત્રો, એકવાર જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીશું. એએસઆઈ ભૂપતભાઈ નું સન્માન કરવા માટે મેજિસ્ટ્રેટ અહીંયા ઉપસ્થિત છે એવા નીરવભાઈને વિનંતી કરીશ. નીરવભાઈ બારોટ.
આપણી વચ્ચે સંત રોહિદાસ આશ્રમ સરસાઈના ચેરમેન પ્રમુખ એવા ચંદુભાઈ ઉપસ્થિત છે. એમના એએસઆઈ દેવીબેનનું સન્માન નિશાબેનને વિનંતી કરીશ કે નિશાબેન કરશે. એએસઆઈ દેવીબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સન્માનને જોરદાર તાળીઓથી વધાવશું. ખૂબ ખૂબ અભિનંદન. ચંદુભાઈ પરમાર સંત રોહિદાસ આશ્રમ ટ્રસ્ટના ચેરમેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વલ્લભભાઈ પરમારને વિનંતી કરીશ કે ચંદુભાઈ પરમારને પુષ્પમાળા પહેરાવી